પણ હવે સાંભળજો, મારે વાત આપને કરવી છે. નાની એવી છાવણી, પછી આપણે થોડા ગીતો તમને ગમે એવા લઈ લઈશ. પણ એક નાની એવી છાવણીની માલકોર ધીરી 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 એમ કહેવાય જામકડી હળગે છે. નીંદર નથી આવતી હો રામસીભાઈ. મરદ માણસને કોઈ દી નીંદર આવે જ નહીં. નીંદર ન આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પ્રીત વછોયા બહુ ધન ઋણા અને ત્રીજા ખટકે વેર હૈયા. એક જણે દુનિયામાં સાચો પ્રેમ થઈ ગયો એને કોઈ દી નીંદર ન આવે. મોબાઈલના ડબલા આંખા ખૂણે લઈને વ્યા જાય એની વાત અમે નથી કરતા સાહેબ. લેલા મજનુએ પ્રેમ કર્યો તો, દેવરાને આલણદે પ્રેમ કર્યો તો, શેણીની વિજાણદે પ્રેમ કર્યો તો, લોડણ અને ખીમરાએ પ્રેમ કર્યો છે. આના જગતમાં ઇતિહાસો અમર બન્યા છે. એને કોઈ દી નીંદર ન આવે. બીજો, માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, પોતાનું આબરૂ છે જીવતર કરતા વધારે વાલી હોય, હવારમાં શું જવાબ દેવો, શું મોટું દેખાડવું, એને નીંદર ન હોય, પડકા ફરતા હોય. ત્રીજો, ભાઈને કે બાપને મારી નાખ્યા હોય અને એનું વેર માથે હજી લેવાનું બાકી હોય, ઈ રાતે આમ પડખા ફરતો હોય, કેદી હામો આવે ને તરવારના ઝાટકે વેતરી રાખવું. આ ત્રણ જણા કોઈ દી દુનિયામાં હોતા નથી. એમ એક નાની એવી છાવણીની માલકોર ધીરી 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 જામકડી હળગતી હતી અને એક ઉઠો નીંદર નથી આવતી. જાગે છો આમ, જ્વાળા લાગી ગયેલી, નીંદર નથી આવતી. 18 પોર વનસ્પતિ નીંદરની માલકોર ગાંડી થઈને હોઈ ગઈ છે. એક બુઢો સાવણીમાં બેઠો બેઠો જાગે છે, નીંદર નથી આવતી. જામગરીનું ટમકું ધીરે 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 આમ હળગે છે અને એમાં કોઈ સડાપ 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 સડપ એને તંબુની આગળ આવ્યું. પડકારો કર્યો, ભા એ દેવાણી, દેવાણી એ દેવાણી કરીને પડકારો કર્યો. તો આમ ફડકમાં બેઠો થઈ ગયો. કોણ આવ્યું? આમ જ્યાં નજર કરી ત્યાં તો બાયદબ કરી અને છાવણીમાં બેઠેલો એ ભા દેવાણી નામનો સેનાપતિ ભાવનગરને કીધું, દેવાણી બાપુએ તમારી આગળ હુકમ લેવા મોકલ્યો છે. બોલો. કે ભાવનગર દરબારને સિહોર જવું છે. સાહેબ તંબુમાં બેઠો બેઠો, સાવણીમાં બેઠો બેઠો ભાવનગરનો સેનાપતિ ભા દેવાણી એટલું બોલ્યો તો કે સામે તળાજાના ગઢની માથે નુરીદીનનો લીલો લેજો ફડાકા મારે છે. ભાવનગરની ફોજ 8-8 દી થઈ ગયા, તળાજાને ઘેરાવો નાખીને બેઠી છે. તળાજુ જીત્યા નથી અને ભાવનગર દરબારને સિહોર સાંભળ્યું, ભૂંડી કર્યો, નીંદર નથી આવતી. આમ જ્યાં નજર કરે ત્યાં તો ધોળા કોઠાની માથે ફળાર 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 નુરુદ્દીનનો લીલો નેજો ફડાકા મારે. જામગરી હળગતી. દરબારને બોલાવો. સેનાપતિનો હુકમ. ભાવનગર દરબાર ધીરો 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 ભા દેવાણીની આગળ આવી અને હેઠું માથું રાખીને ઉભો રહ્યો કે બોલો. કે દરબાર શરમ નથી આવતી? દુશ્મનનો નેજો હામો ફડાકા મારે છે અને તમને સિહોર સાંભળ્યું? પણ કાંઈ વાંધો નહીં દરબાર, જાવું હોય તો જાઓ, પણ હું ભા દેવાણી તમને એક દીની મુદત આપું છું, બીજો દી નહીં. એક દી અને એક રાત રોકાય અને પાછા વી આવજો. બીજો દી નો થવા દેતો વાટ નહીં જોવું. વાત તો બહુ મોટી છે, ટૂંકમાં મારે આ મર્દોની વાતો આપને કરવી છે. ઘોડાની માથે સ્વાર થઈને બગડતા 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 ઘોડલી નીકળી ગઈ ભાવનગર દરબારની. સાહેબ ભાવનગર આવ્યું, સિહોર આવ્યું. દરબારને એક દી, બીજો દી, ત્રીજો દી ખબર નથી રે ભાઈ. ભા દેવાણી નેજવા કરી કરીને જોવે છે દરબાર હજી ન આવ્યા. સામે આમ નજર કરે તો દુશ્મનનો લીલો નેજો ફડાકા મારે. સાહેબ ભા દેવાણી થી રહેવાનું નહીં. ભાવનગરનો સેનાપતિ પટા ઝાટકી પોતાની સૈન્યને હુકમ કર્યો કે હાલો આજ જો સવારનો સૂરજ ઉગે અને હાથમાં ઈ પેલા જો તળાજાની માથે જ્યાં લીલો નેજો ફડાકા મારે છે ને ભગવતી ખોડિયારનો ભગવો નેજો ન લાગે તો હું રાજપૂતનો દીકરો મટી જાઉં. બાકી આજ હવે ભાવનગર દરબારની રાહ નથી જોઈ હો. એડી એડીના રાજપૂતોને તૈયાર કરીને ભા દેવાણી હાથમાં જામગરી વાળી બંદૂક લઈ અને ગઢના દરવાજા તોતિંગ દરવાજાની માલકોર ભૂંગળ દીધેલા અને હામો હાકીમ જેવો નુરુદ્દીન લીલો નેજો આમ ફડાકા મારે. નબી નામ લેના નહીં ઝૂઠ કેના. એડી 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 થાવા મનાણી. અને આ બાજુથી રાજપૂતોએ ભગવતીને 9 લાખ લોબડિયાળીને યાદ કરી, હે ચોક માયા, હે ભગવતી મોગલ,
એ પીછળ જોજે હો, અમારી લાખ વાતે આબરૂ જાવા ન દેતી. આમ પાછું વળીને જોતો જાય અને ભા દેવાની ઘોડાની માથે બેઠો. એક બાજુ તળાજાના નુરુદ્દીનની ફોજ, એક બાજુ ભાવનગરના ગોહિલવાડીની ફોજ હામ હામી આવી. ભાઈ આ જે હામ હામી ફોજો આવે ને એના યુદ્ધો, એના ગીતો અને એના છંદો કવિઓએ ગાયા છે. તરવારની હામ હામી તાળીઓ લાગી. એક બાજુ નુરુદ્દીનની ફોજ, એક બાજુ ભાવનગરની ફોજ. ભા દેવાની ગાંડો થઈ તરવારના ઝાટકા બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક વાગતી જાય અને આમ જોતો જાય. પણ ભાવનગર દરબારને ભા દેવાણી જોતો નથી હો. ક્યાં ભાવનગરનો દરબાર? પણ આયા બરોબર નુરુદ્દીન હાથમાં ભાલાનો ઘા લઈ અને સેનાપતિ ભા દેવાણીની માથે આમ ભાલાનો ઘા કરવા જાય. તા તો એક તરવારનો ઝાટકો ફરડા કરી અને કોઈ વાદળાના પડને થોડીની વીજળી પડે એમ નુરુદ્દીનની માથે પડ્યો. દુશ્મનને ઢાળી દીધો અને આમ જ્યાં ભા દેવાણીએ નજર કરી ત્યાં તો 1800 પાદરનો ધણી પરસેવે રેબજેબ થઈ ગયેલો અને ભલકરા ભા દેવાણીના મોઢામાંથી નીકળવા મંડ્યા. વાહ દરબાર, વાહ ગોહિલ, વાહ ગોહિલ. સાહેબ હાજ ન પડી ઈ પેલા રાજપૂતોએ તળાજાના ધોળા કોઠાની માલકોર જ્યાં લીલો નેજો ફડાકા મારતો ને આ ભગવતી ખોડિયારનો નેજો ફરકાવી દીધો. તો આ રાજપૂતોના પાણી હતા સાહેબ. રાકાયું કરે કોઈ દી રામ નથી મળતા અને મોરલી વગાડી વગાડીને વાદી તૂટી જાય તો કોદી કંડિયામાં કાકીડા ન આવે. એ તો મણિધર હોય ને એને ખબર પડે. એટલા માટે આ બે કડી મારે આપને કેવી છે. એના માટે કવિઓએ ગીતો અને છંદો કીધા છે. શું કીધું? આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, તારા રુધિયા કેરી વાત.
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું પિતાંબર મારે જર કસી જામાં કાંઈ વાઘામાં નથી જોડાવું પિતાંબર મારે જર કસી જામાં ભાઈ વાઘામાં નથી જોડાવું ઘડવૈયા મારે વાઘામાં નથી જોડાવું હિંગાણે એના સિંદૂરે ચોપડાય જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું के बोली जमुना जी ना मारे वीर गंगा मानव गंगा जी के बोली जमुना जी ना मारे